એક નાનકડા જંગલમાં ચિંકી નામની એક નાનકડી ચકલી રહેતી હતી. એક દિવસ ચિંકીને ઝાડ પર એક ચમકતી મીઠી કેરી દેખાઈ. કેરી એટલી સ્વાદિષ્ટ લાગી રહી હતી કે ચિંકીએ વિચાર્યું, આ મારા મિત્રો સાથે ખાશું તો મજા આવશે. પણ કેરી બહુ ઊંચી હતી. ચિંકીની નાની ચાંચથી તેને તોડવી મુશ્કેલ હતી. ચિંકીએ ઘણા વખત પ્રયાસ કર્યો, પણ કેરી હલાવી પણ ન શકી. થાકી ગઈ અને નીચે બેસી ગઈ. ત્યારે તેણે જોયું કે થોડી કીડીઓ મળીને એક મોટા પાનને ખેંચી રહી હતી. ચિંકીએ વિચાર્યું, જો આટલી કીડીઓ મળીને ભારે કામ કરી શકે તો મારા મિત્રો પણ મારી મદદ કરી શકે. ચિંકીએ તેના મિત્રોએ પોપટ, એક ખિસકોલી ને એક સસલુંને બોલાવ્યા. તે બોલી, મિત્રો, આ કેરી તોડવામાં મારી મદદ કરો, પછી આપણે બધા મળીને ખાશું. બધા મિત્રો તૈયાર થઈ ગયા. પોપટ ઝાડ પર ઉડીને ચાંચથી કેરી હલાવવા લાગ્યો. ખિસકોલી ઝડપથી ડાળ પર ચડીને વધુ જોરથી હલાવવા લાગી. સસલું નીચે ઊભું રહી ગયું. ચીકી સાથે કેરી પકડવા તૈયાર રહ્યું. થોડી મહેનત બાદ કેરી નીચે પડી ગઈ. બધા મિત્રો મળીને કેરી ઘરે લઈ ગયા અને મજા કરીને ખાધી. એ દિવસે ચીકીને સમજાવ્યું કે જ્યારે બધા મળીને કામ કરે ત્યારે કોઈ પણ કામ મુશ્કેલ નથી. ત્યારથી જંગલમાં બધા પ્રાણીઓ એકબીજાની મદદ કરતા રહ્યા અને જંગલ હંમેશા ખુશ રહેતું.